દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે જામીન મળ્યા છે। 2 મહિનાથી વધુ સમય માટે તેઓ જ્યારે જેલમાં ગયા હતા અને એ પછી આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમને જામીન આપવામાં આવ્યા છે। હવે કેટલી શરતી જામીન તેમની સામે મૂકવામાં આવી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિનાથી જેલમાં બંધ હતા અને આખરે તેમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને એમની સામે ઘણી બધી શરતો છે તે પણ મૂકવામાં આવી છે। હવે સૌથી પહેલા એ ચર્ચા કરીએ કે જે આ ઘટના આખી સર્જાઈ હતી એ પછી જે ચૈતર વસાવા છે તેમણે કેટલી વખત જામીન માટે અરજી કરી હતી। જેમ કે આમ આદમી પાર્ટીના જે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે એમની સામે દેડિયાપાડા પોલીસ મથકે દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દ બોલવા, માર મારો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। ચૈતર વસાવાએ ચાર્જશીટ ફાઇલ થયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી। હાઈકોર્ટે તેમને 10,000ના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે, જેની એક શરત મુજબ જો આપણે જોવા જઈએ તો તેઓએ 1 વર્ષ સુધી દેડિયાપાડામાં પ્રવેશ કરવાનો નથી। આ સાથે જ કોઈ કોર્ટ કાર્યવાહી હોય તો જ તેમને અંદર પ્રવેશવા દેવામાં આવશે। એ સિવાય એમને પોતાના મત વિસ્તારની અંદર પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી પણ એક શરત છે। આ સાથે જ ચૈતર વસાવાના વકીલે દલીલ કરી હતી કે દેડિયાપાડા અરજદારનું મતક્ષેત્ર છે અને વિરોધીઓ એમ જ ઈચ્છી રહ્યા છે કે ચૈતર વસાવા દેડિયાપાડાથી દૂર રહે। જો કે હાઈકોર્ટે કહ્યું હતું કે એમએલએ પહેલા પોતાનું વર્તન જોવું જોઈએ। આ સાથે જ માથાકૂટ શું હતી તેમના વિશે પણ થોડી નાની એવી વાત કરીએ તો જ્યારે દેડિયાપાડા પ્રાંત ઓફિસની જે કચેરી છે એમાં એટીવીટીની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર હતા, પરંતુ કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ ન થતા ફરિયાદ મુજબ તેઓએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી, તેમજ દેડિયાપાડા તાલુકા પંચાયતના જે પ્રમુખ છે સંજય વસાવાને છૂટી વસ્તુઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પ્રાંત ઓફિસરની ઓફિસમાં તોડફોડ પણ કરી હતી। આ સાથે જ કોર્ટની અંદર જ્યારે દલીલો થઈ ત્યારે એક બાબત એ ઉપર પણ ધ્યાન આપવામાં આવી હતી કે ભાજપ છે એ ચૈતર વસાવાની કારકિર્દી ખતમ કરવા માટે આ બધા કાવતરા કરી રહ્યા છે। નર્મદાની કોર્ટમાં ચૈતર વસાવા વતી રજૂઆત કરવામાં આવી હતી કે પોતે શાસક પક્ષ ભાજપની વિરોધી પાર્ટીના ધારાસભ્ય હોવાથી તેમની કારકિર્દી ખતમ કરવા માટે કાવતરા કરવામાં આવે છે। તેમને પણ ફરિયાદી સામે ક્રોસ ફરિયાદ આપવા કોશિશ કરી હતી, પરંતુ તેમની ફરિયાદ લેવામાં નહોતી આવી। હત્યાના પ્રયાસ જેવો કોઈ ગુનો તેમણે કર્યો નથી। અયોગ્ય વ્યક્તિઓને એટીવીટી કમિટીમાં નિમણૂક આપવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો। તેમની સામે જે 18 ગુના નોંધાયેલા હોવાની વાત કરવામાં આવે છે તે મોટાભાગના રાજકીય અદાવતથી પ્રેરિત છે, તેમજ કેસ પૂરા થઈ ચૂક્યા છે। ફરિયાદી ભાજપના સભ્ય છે। સરકારી વકીલે એવી પણ દલીલ કરી હતી કે આરોપી ધારાસભ્ય હોવા છતાં કાયદાને માન આપતા નથી। તેમની સામે આ પૂર્વે 18 ગુના નોંધાયેલા છે, જેમાં લૂંટ, ધાડ, છેડતી, સરકારી ફરજમાં રૂકાવટ વગેરે જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। જ્યારે પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોતે વિરોધી પાર્ટીના એમએલએ હોવાનું જણાવીને છટકબારી ખોલી લે છે। લોકશાહીમાં બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે। ચૂંટાયેલા ધારાસભ્ય ગુંડા જેવું વર્તન કરવું જોઈએ નહીં, આવી બધી ત્યારે અગાઉના સમયમાં ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બીએનએસની નવી કલમો મુજબ હત્યાની કોશિશમાં પીડિતોને ઈજા થયેલી હોવી જરૂરી નથી તેવી પણ એક દલીલ કરવામાં આવી। નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા જો ચૈતર વસાવાને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો ડીવાયએસપી કચેરી, કલેક્ટર કચેરી અને જેલ ઉપર હુમલાની ધમકી પણ આપવામાં આવી છે। આવી ઘણી બધી વાત આપણી સામે આવી હતી, પરંતુ જ્યારે હવે આખરે ચૈતર વસાવાને 1 વર્ષ માટે જામીન આપવામાં આવ્યા છે અને એ પણ હાઈકોર્ટે તેમને 10,000ના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે। દેડિયાપાડામાં તેમને પ્રવેશ કરવાનો નથી, કોઈ પણ કંઈક મહત્વની કોર્ટ કાર્યવાહી હોય તો જ એમને પ્રવેશ આપવામાં આવશે, જેમને લઈને ઘણી બધી બીજી શરતો પણ એવી છે કે જે ચૈતર વસાવાએ પાલન કરવાની છે। કારણ કે આમની પહેલા પણ વનકર્મીને મારવાના કેસમાં તેઓ જેલમાં ગયા હતા, ત્યારે પણ એમને શરતી જામીન આપવામાં આવ્યા હતા। ફરી એક વખત ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે, પણ હવે એ જોવાનું છે કે આ શરતી જામીનનો જો ચૈતર વસાવા ભંગ કરશે તો ફરી એક વખત તેમને કદાચ જેલમાં જવું પડી શકે એમ છે। કારણ કે હાઈકોર્ટ દ્વારા ઘણી બધી શરત એમની સામે મૂકવામાં આવી છે। એ તમામ શરતોનું ચૈતર વસાવાએ પાલન કરવાનું રહેશે અને જો આવનાર સમયમાં એટલે કે 1 વર્ષની અંદર જો આ તમામ શરતી જામીનનું ઉલ્લંઘન થશે તો પણ તેમની સામે કોઈ બીજી કાર્યવાહી થઈ શકે એમ છે। એટલે હવે ચૈતર વસાવાએ હરેક પગલું છે તે ફૂંકીને આગળ વધવાનું છે અને જો તેમણે કંઈ ભૂલ કરી તો ફરી એક વખત તેમની સામે કાર્યવાહીના એંધાણ અત્યારે પણ દેખાશે।
પણ સવાલ એ છે કે ચૈતર વસાવા જો દેડિયાપાડાથી દૂર રહેશે તો પછી દેડિયાપાડાના જે પ્રશ્ન છે તેમનો કઈ રીતે તે ઉકેલ લાવશે, કારણ કે 1 વર્ષ સુધી તો પોતાનો જે મત વિસ્તાર છે એમને રાખી ના શકાય, કારણ કે પ્રશ્ન ઘણા બધા હોય, સરકારની સામે ઉઠાવવાના હોય. એટલે હવે એ પણ જોવાનું છે કે આ બધાની સામે ચૈતર વસાવા કઈ રીતે લડે છે, કઈ રીતે સરકારને માત આપે છે, પોતાના પ્રશ્ન છે, પોતાના મત વિસ્તારના પ્રશ્ન છે કઈ રીતે રજૂ કરે છે, અને એ પણ દેડિયાપાડામાં પ્રવેશ કર્યા વગર. એટલે એમની જનતાને પણ ત્યાંના ધારાસભ્યની જરૂર હોય છે, પણ હવે આ બધાની વચ્ચે કઈ રીતે ચૈતર વસાવા સંતુલન જાળવી રાખે છે તે પણ સવાલ છે. પણ હાલ ચૈતર વસાવાને ઘણી બધી શરતી જામીન ઉપર એમને બહાર છોડવામાં આવ્યા છે, જેલ મુક્ત કરવામાં આવ્યા છે. તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.